તો વડોદરામાં પીવાના પાણીનો વેડફાટ થયો છે. તો વડોદરામાં પીવાના પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. તો એક તરફ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વોર્ડ 11 કચેરી સામે પીવાના પાણીનો વેડફાટ થયો. વાલ્વમાંથી પાણી લીકેજ થતા હોવાથી પાણીનો વેડફાટ થયો છે. તો કહી શકાય કે ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, પરંતુ બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. તો કહી શકાય કે વાલ્વમાંથી પાણી લીકેજ થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તો બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો. લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, તો આ તરફ પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. વોર્ડ 11 કચેરી સામે પીવાના પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. વાલ્વમાંથી પાણી લીકેજ થતા પાણીનો વેડફાટ થયો છે. આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો વડોદરામાં પીવાના પાણીનો વેડફાટ થયો. હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. તો લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. બીજી તરફ આ રીતે પાણીનો વેડફાટ થયો છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. વોર્ડ 11 કચેરી સામે જ પીવાના પાણીનો વેડફાટ થયો છે. વાલ્વમાંથી પાણી લીકેજ થતા પાણીનો વેડફાટ થયો છે. હજારો લીટર પાણી વહી ગયું છે, પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી.